નાની એવી લાગે આ ખરેખર બહુ કેવડા થઈને ખટારા થઈને નાવડા નાના નાના ત્યારે આખું પાક્યું થાય. જો આ બાજુ ગાંઠિયા આવી ગયા. જો અહીંયા વજન કરી અત્યારે પેલા કેટલો થાય ખબર હમણાં આઈલા જાવ આમ. આ બધી આખું ધણ આવી જાય પહેલો એક સાથીદાર છૂટો પડી ગયો એ અમાર ભેગો જો આવી રહ્યો. સવારના 6 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લુક. તો ભાઈ અત્યારે બધા આખું ફૂલ ફેમિલી અત્યારે બધા ગાડી ટ્રીપ ઉપર પાટડી જવાનું છે. પાટડીના સ્વામિનારાયણનું મસ્ત મંદિર છે આખું કમળની અંદર આખું મંદિર છે ત્યાં જવાનું છે. તો આ વ્લોગમાં આગળ જોડાયેલા રહેજો. અત્યારે ગાડી બાંધી જઈ બધા નોર્મલી 4 વ્હીલમાં એમાં જતા હોય. અમે બોલેરો ટેમ્પો બાંધ્યો એટલે ગમે એમ બેહીએ ગઈ 4 વ્હીલમાં એમાં પગને બધું સરખું રહી ન હોય. તો અત્યારે હમણાં અમે નીકળી અહીંયા જો બધા નાસ્તો વાસ્તો કરીને અત્યારે તૈયાર થઈ ગયા છે. અહીંયા જો આ થેલો બેલો તૈયાર થઈ ગયો છે અને આ ગાઈડલું નાખી દેવાના 2 ગાઈડલા નાખી દઈએ એટલે વાંધો ન આવે. અત્યારે જો સવારમાં હજી તો અંધારું જ છે અને આ બાજુ જો આ ટેમ્પો સામે આવે એ ટેમ્પામાં જવાનું હોય. અત્યારે જો હજી ટેમ્પામાં અત્યારે બધું ચડાવે છે ગાઈડલા ને એવું બધું ગાઈડલા ને પાણીને કેરબો ને ઉપર તો બધું સાંજે બાંધી દીધું હતું. અત્યારે આમાં હું આરામથી બધા હુતાઈ ની રાતે ફરી ગઈ. બાકી 10-12 જણા ગયા હોય ને ફરી ન હોગી આમાં હવે ફરી શકશી. જાય રહ્યો અહીંયા ગાઈડલા ચડાવે છે. હલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મોર્નિંગ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જાય ગયા આમાં બધું નાખ દેવાનું. અહીંયા જો આંટીને બધા તૈયાર થઈ ગયા છે. જય સ્વામિનારાયણ. આને શું કામ હે? તું તો હુઈ જા તારે આવું હે હું? હા ફરવા લઈ જાવ બધાને. જય સ્વામિનારાયણ. હે કાલ બેનું લઈ ગયા તા ભાઈઓ લઈ જઈ. હા આવો મજામાં. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હાલો થઈ ગયા ને તૈયાર? હાલો ભાઈ બધા રેડી છે. હવે ટેમ્પામાં બધું નખાઈ જાય એટલી વાર. હાલો જો ફાઇનલી ગાડી ઉપડી ગઈ છે. હાલો બોલી જાવ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. હા જો પવન ચકીરું પાખ્યું જો કેવડો ખટારો છે. આગેથી જોઈ તો સાવ નાની એવી લાગે આ ખરેખર બહુ કેવડા થઈને ખટારા થઈને નાવડા નાના નાના ત્યારે આખું પાખ્યું થાય એવડું પાખ્યું. અને અત્યારે જો દી ઉગી ગયો ફૂલે ફૂલ અને જો આટલા જણા એ બધા અત્યારે અહીંયા ટોટલ અત્યારે અમે 4 કાકા ઘરે 4 અને બીજા કાકા એ 3 4 દુ 8 9 10 11 જણા અહીંયા હી અને મારા દાદા આગળ બેઠા ડ્રાઈવરની બાજુમાં. ટોટલ અત્યારે 12 જણા હી અને આવી રીતના જો આ બોલેરો બાંધો ને બધા હાવ આરામથી બેસી જાય. પહેલાં ઇકોને એવું બાંધવાનો વિચાર હતો ભાઈ એમાં નો મેળ આવે એમાં પગ થાકી જાય ને ભાઈ આમ બેહવાની મજા ન હોય. 8 જણા તો 7 થી 8 જણા માનમાં સમાય. આમાં જો સમાઈ ગયા ફૂલે ફૂલ આરામથી બધા. ચોટીલા પૂગી ગયા અત્યારે પહેલો સ્ટોપ લીધો. અત્યારે ચોટીલા પૂગી ગયા જો બધા હેઠા ઉતર્યા નાસ્તો બાસ્તો કરવા. હવે પેલા નાસ્તો કરી લે ગાંઠિયા બાઠિયા ખાઈ લઈ પછી જાય આગળ. હજી અત્યારે 50 કિલોમીટર જેવું કાપ્યું. હજી 160 કિલોમીટર હે ટોટલ. 160 થી 165 કિલોમીટર જેટલું થાય. આવી રહ્યો જા અહીંયા ચોટીલાનો પર્વત છે. અહીંયા અત્યારે અહીંયા પરોઠા હાઉસમાં નાસ્તો બાસ્તો પહેલાં કરી લઈ. અને પવન ચક્કીના ઓલા પાખિયા જો પાખિયા તો નથી પવન ચક્કીનો પાછળનું હોય ને એ આ કેવડા મોટા મોટા છે. હાલો અત્યારે જો અહીંયા વજન કરી અત્યારે પહેલાં કેટલો થાય ખબર હમણાં 55 જ થયો. 155 ખાલી 55 જ થયો. નો હોય આ વજન કાંટો ખોટો હોય કારણ કે મારો ગમે ત્યારે વજન કરું ને 70 થી 72 કિલો આજુબાજુ મારો વજન. અહીંયા 55 કિલો જ થયો. વજન ઘટી ગયો. આમાં તો એમ કંઈક બતાવે જોજી ખોટો કાંટો હોય. મારો 75 કિલોની આજુબાજુમાં વજન છે. આમાં 55 કિલો જ બતાવ્યો. 20 કિલો ઘટાડી નાખ્યો વજન. હે એટલે ને 20 કિલો વજન ઘટી ગયો. 20 કિલો મારો 20 કિલો વજન ઘટાડી નાખ્યો.
હે તો આ બહાર થઈ ગયો. 51 માંથી ડાયરેક્ટ બહાર. બાદશાહ છે ને હા હવે જોજે હો હમણાં જોજો. અત્યારે જો 62 કિલો હતો. હાલો ચડો હવે 62 જ થયો. ખમો ઘડીક ખમો 2 મિનિટ પછી ચડો. કાંટામાં વજન ફેરે રાખે ઘડીએ વડે વધઘટ થાય. ચડો તો હવે ઘટી ગયો 62.9 હતો 62.5 થઈ ગયો 300 ગ્રામ ઘટી ગયો 300-400 ગ્રામ. હાલો અહીંયા જો બેહી ગયા ઈ. અહીંયા જો ગાંઠિયા માટે કઢી આવી ગઈ છે. રાજકોટની બહાર ગમે ત્યાં જાવ બધે કઢી જોઈએ. રાજકોટમાં એક જ જગ્યા ચટણી હોય છે બાકી બધે કઢી. જો આ બાજુ ગાંઠિયા આવી ગયા. હવે હું કરી લઉં નાસ્તો કરી લઉં. હાલો જો આ બાજુ ગાંઠિયા ને ચા આવી ગઈ. ઓવનના પોરમાં પેલા ચા પી લે. ફૂલ ગરમ છે. જો આ બાજુ વજન ઘટી ગયો 43 કિલો થઈ ગયો. ગાંઠિયા ખાઈ લીધા તો હવે ઘરમાં પેલા જો 55 કિલો થયો તો હવે કેટલો થાય ખબર હમણાં 58 કિલો થઈ ગયો 58. 3 કિલો જમી લીધું. અહીંયા જો કોઈ ઘરેથી મેકઅપ કરીને નહીં આવ્યું તો વાંધો નહીં આવે. ઓટોમેટિક મેકઅપ થઈ જાય મેં કારણ કે જો ફૂલે ફૂલે ધૂળ ઉડે. પાવડર 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 આ જો બધાને અહીંયા પાવડર થવા માંડ્યો. આ ડેમનો ફોટો લઈ જા. આ બધી આખું ધણ આવી જાય છે પણ એનો એક સાથીદાર છૂટો પડી ગયો એ અમાર ભેગો હોય જો આવી રહ્યો. એક સાથીદાર અમારા ભેગો આવી ગયો. એક સાથીદાર એનો અમે ઉપાડ લીધો. અત્યારે જો 10:30 વાગ્યા છે અને અત્યારે બીજો બ્રેક માર્યો છે. હજી અહીંથી 20 કિલોમીટર જેટલું આગું હોય. હજી 11 વાગે પહોંચી જાય. અહીંયા જો આ તળાવ જેવું છે અને ડૂબકી મારવાનું મન થઈ ગયું. લઈ આવ્યા તો હોય ને હાઇડ્રેશન એવું ત્યાં એક સ્વિમિંગ પુલ જેવું છે એવું કહે છે. એટલે ત્યાં જોઈ હવે હશે તો નાહી લે ડાયરેક્ટ. બાકી એમનો માનાને કપડે. અત્યારે ફાઇનલી જો અત્યારે પૂગી ગઈ 11:15 જેવું થયું. જો અહીંયા મંદિરે જો ગેટ આગળ પૂગી ગયા. જો આખો હાથી ઉપર ગેટ છે. જો આ બાજુ 2 હાથી આ બાજુ 2 હાથી 2 હાથી અહીંયા આખો હાથી ઉપર ગેટ બનાવેલો છે. અહીંયા પાછળ આ બાજુ ગેટ છે. ગેટમાં આવ્યા પછી જો અહીંયા સામે પહેલાં અત્યારે નીલકંઠ મહારાજની મૂર્તિ છે. એની પાછળ મહાદેવની મૂર્તિ છે અને એની પાછળ આ બાજુ મંદિર છે. જાહેરી આ પહેલાં નીલકંઠ મહારાજની મૂર્તિ છે. પછી અહીંયા મહાદેવની છે. એની પાછળ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ઝાડવા ઉપર બેઠા. એની પાછળ મંદિર છે આખું. અને એ મંદિરે પાછું કમળની અંદર છે. કમળ છે. કમળની ફરતી કોર પાણી છે અને એની વચ્ચોવચ મંદિર છે. એ આગળ હમણાં બતાવો. હા જો ત્યાં ફોટોશૂટ આલે બધાને. અહીંયા ચશ્માની અને પર્સની શોખ છે અત્યારે. પપ્પાને એ બધી જોવે છે. અને આ બાજુ અહીંયા પાણીનું છે. ફાઇનલી હવે મંદિરે પૂગી ગયા. જો આ રીતના કંઈક મંદિર છે. અહીંયા જો નીલકંઠ સ્વામી મૂર્તિ રહે ને સ્વામીની એ કમળની આગળ વચ્ચો હોય છે પાણીની અંદર. અને આ ફરતી કોર આખા કળશ છે બધી કોર. જો અહીંયા બધી મંદિરને કળશ છે. કળશમાં વચ્ચે એક મૂર્તિ છે. તો આ રીતે હમણાં નજીકથી તમને બતાવું કઈ રીતે. અહીંયા કંઈક આ રીતે જો અહીંયા આખું આમ નીચે પાણી જ છે. અહીંયા મૂર્તિ છે અને આવી રહ્યું જો આ મંદિર આ કમળની અંદર મંદિર છે.
અને ફરતી કર આવી રીતના નાના નાના કળશ છે. કળશમાં બધામાં એક એક ભગવાનની મૂર્તિ છે અને બે કોર નાના નાના મેન મંદિર આ છે એનાથી બે કોર જો એક આ બાજુ અને એક આ બાજુ નાના નાના મંદિર છે. એટલે એક બાજુ હનુમાનજીની મૂર્તિ છે, એક બાજુ ગણપતિ બાપાનું મંદિર અને વચ્ચે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. આ રીતે અંદર આવી ગયા. હવે શાંતિ થઈ. ભાઈ ફૂલે ફૂલ તડકો, ફૂલે ફૂલ અત્યારે ગરમી થતી. હા એ રીજો મંદિર મસ્ત છે અને એક વસ્તુ મંદિરની બહુ સારી છે કે અહીંયા કંઈ ફોટોશૂટ કરવાની કે વિડીયો ઉતારવાની ક્યાંય મનાઈ નથી. એટલે પ્રોપર જોઈ શકીએ, બધા દર્શન મસ્ત કરી શકીએ અને વિડીયો પણ ઉતારી શકીએ. ફૂલ ગરમી થાય. ગરમીના જો અહીંયા બધા બેસી ગયા, ઘડીક બેસી અને પછી આગળ જાય બીજી જગ્યાએ. બધા ફૂલ થાકી ગયા જો અહીંયા ગરમીના. જો અત્યારે દર્શન થઈ ગયા, મેન મંદિરના દર્શન થઈ ગયા. બીજા બધા પછી પહેલાં અત્યારે જમવાનું છે, પેટ પૂજા કરવાની, પ્રસાદ લેવાનો હોય. જમવાનું ન કહેવાય, જમવાનું ન હોય, પ્રસાદ લેવાનો હોય. તો હવે અહીંયા અત્યારે જો અહીંયા હે તો ખરી પ્રસાદનું લખેલું છે. હવે કઈ રીતે છે એ ત્યાં જાય પછી ખબર પડે. ડી છે કે ભાઈ આ મંદિર તરફથી છે એ કાંઈ ખબર છે ને, ત્યાં જાય પછી ખબર પડે કઈ રીતે છે. અત્યારે જો અહીંયા બધા હાઈલા આવે તો ભાઈ થાય નહીં. તો અત્યારે આ કેન્ટીનમાં આવ્યા, અહીંયા કેન્ટીન છે, અહીંયા બધી વસ્તુ મળે. પણ મોટા ભાગની દુકાન અત્યારે બંધ છે બપોર વચારે. જમવાની થાળીના 110 રૂપિયા છે. જમવામાં જો રોટલી છે, સલાડ છે, પછી આ બે જાતના ગુજરાતી શાક છે, દાળ ભાત છે અને આ ફ્રાઈમ્સ ને છાશ. તો અહીંયા બધા જમવા બેસી ગયા. જમવાની 110 રૂપિયાની અનલિમિટેડ ગુજરાતી ડીશ છે. ત્યાં જો જમી લીધું છે, જમીન ત્યાં મૂકવા જ ખાઈ. અહીંયા બધા જો બેઠા, બધા થાકી ગયા ફૂલે ફૂલ જમી. અત્યારે હાલો અત્યારે જુઓ પ્રદર્શનમાં જાય છે. 150 રૂપિયા ટિકિટ છે પ્રદર્શનની. એટલે યાર અંદર જાય છે જો અહીંયા બધે. એન્ટ્રી કરી લીધી. આ રીતના કંઈક ગેટ છે, અંદર જાય શું છે કઈ રીતે છે. હાલો હાલો બધા આવે, હાલો આઈલા આવો, આઈલા જાવ આમ. હાલો હવે બધા આવી ગયા. બાજુ જો ટનલ જેવું ચાલુ થઈ છે. કળશની અંદરથી ચાલુ થઈ છે. ઓકે, આ જો આ કમળ રહ્યું ને, કમળની અંદર પ્રદર્શન ને એવું બધું છે. ઉપર મંદિર છે. અંદર જાય હવે શું છે કઈ ખબર પડે. હા, પ્રદર્શન ચાલુ થઈ ગયું. અહીંયા જો દ્રૌપદીનું જે વસ્ત્રહરણ થયું ને એનું પ્રદર્શન છે. હા, ભીષ્મ પિતામહ. અત્યારે આયલા જઈને અહીંયા આખું કમળ છે, આની ઉપર આખું સ્વામિનારાયણ મંદિર છે. આ કમળમાં આખું પ્રદર્શન ગોઠવેલું. અહીંયા જો આ શ્રી રામ ભગવાને સબરીમાં જ્યારે ઓલા બોર ચાખીને ખવડાવ્યા હતા ને એનું હોય પ્રદર્શન. આ રામ ભગવાનને વિદ્યા શીખવાડી એનું હોય. આ જો સીતા સ્વયંવરમાં ભગવાન શ્રી રામે જ્યારે ધનુષ તોડ્યું હતું ને એનું પ્રદર્શન હતું. હું તો વિડીયો ઉતારતો શૂટિંગ કરતો આગળ નીકળી ગયા. બધા ઘણા પાછળ હતા, પાછું આવવું પડ્યું. એ જોવે આ જો લક્ષ્મણને જ્યારે યુદ્ધ વખતે તીર લાગી ગયું હતું ને એ વખતેનું દ્રશ્ય છે. આ જો ભગવાન શ્રી રામ લક્ષ્મણને ખોડામાં માથું રાખીને બેઠા છે અને હનુમાન બાપા જડીબુટી લઈને આવ્યા હતા ને એનું પ્રદર્શન છે આખું. અહીંયા સીતા માતાની અગ્નિ પરીક્ષાનું છે.
અહીંયા જો મિરર હાઉસ છે, હવે આના જોઈ કેવાક મિરર એમ કઈ રીતના બધે ફટકાઈ ગઈ. ઓહો બધી આમાં કોવી જાય કઈ રીતે બધી આમાં કઈ બાજુ જવાનું ભૂલિયા જેવું છે થોડું ઘણું એક કે નથી અહીંયા કાંઈ નથી એલા ખોટા આવ્યા અહીંયા કાંઈ નથી આમાં હલવાઈ જાય એવું. ઓકે આ તો ગેટ છે જો અહીંથી આવ્યા હતા હમણાં થોડાક ચક્કરીએ ચડાવવું બધાને એ જે હમતતા આવે આપણે આવ્યા જઈએ કઈ બાજુ. ઓકે આમાં તો ખાઈ નથી ખબર નથી પડતી કઈ બાજુ જવાનું અટકાઈ બધી બાજુમાં હારી સાથ છે. ઓહો ઓલા પર તો ઝાડો થઈ ગયો. હાલો ઓલા બધાને લેતા આવું કઈ બાજુ છે આમાં ખબર નથી. આયરી આ બાજુ હે આ બાજુ હાલો આમ ફૂલ ભૂલૈયા હે હાલો આઈ રહ્યું અહીંયા ક્યાં ન્યા જવાનું હા તો હાલો હલવાઈ જાય એવું. મેં કીધું ઓલા બધે સીધે હાઈલા આવશે ડાયરેક્ટ બહાર નીકળી જાય અને આથી જઈ આવ્યા ફૂલ ભૂલૈયા જવું બધે હલવાઈ જાય એવા. આપણે ઓમાં ગયા હતા ને હજી એક બીજો રસ્તો હતો એલા એમાં ગયા હજી એક રસ્તો હતો હા આ રહ્યું આમાં સીધું ભટકાઈ નહીં જોજો આગળ હાથ રાખીને આલવું પડે બાકી આમાં ભટકાઈ. આઈ રહ્યું આ બાજુ આઈ રહ્યું આવી ગયું ફાઇનલી 2 વાર અંદર જઈને નીકળી ગયું. જ્યાં 2 મહિના પહેલા એક નરસિંહ ભગવાનનું પિક્ચર ફૂલ રિલીઝ આવ્યું હતું. આખું એનિમેશન મૂવી હતું જો એના ઉપર આખું. આ જો ભગવાન શ્રી રામની દેખરેખ હેઠળ આખા જે લંકામાં જવા માટે પુલ બાંધ્યો હતો ને પથ્થરનો એના ઉપર ભાઈ કૃષ્ણ ભગવાનની વખતે એક બકાસુર નામનું રાક્ષસ હતું કે જે આખો એને પક્ષી જેવો હતો એની ચાંચ તોડી જ્યારે એનો વધ કર્યો હતો ને જો એના ઉપર. આ યમુના નદીમાં જ્યારે ઓલો શેષનાગ આવી ગયો હતો ને શેષનાગ તો નહીં પણ નાગનું મને નામ તો નથી ખબર કયો રાક્ષસ હતો ને આ એને જ્યારે શું કહે આમ બધાને ઝેર ફેલાવતો હતો ને નદીમાં આ એ વખતે એનું કૃષ્ણ ભગવાન એની ઉપર નૃત્ય કરીને એને કાબૂમાં કર્યો હતો. પ્રદર્શન જોવાના ફૂલ મજા કારણ કે ટ્રાફિક એટલો બધો નથી હાવ એટલે હાવ નિરાયતે આરામથી જોઈ શકીએ. કારણ કે જો અમારા સિવાય મોસ્ટ ઓફ 2 થી 3 ગ્રુપ છે કારણ કે અત્યારે ટાઈમ એવો છે 2 થી અત્યારે કદાચ 2:30 જેવો ટાઈમ થયો હોય અત્યારે ટાઈમ એવો બધું પબ્લિકે હાવ ઓછું હોય આરામથી બધા જોઈ શકીએ. જો અમારા સિવાય કોઈ છે નહીં એકાદ ગ્રુપ હતું એ આગળ ગયું હમણાં બાકી અમે જ છીએ બધે. હા હવે ખમણની અંદરનું હવે પૂરું થઈ ગયું પાછા બહાર નીકળી બહાર હવે કઈ બાજુ શું છે એ હવે ખબર પડી જાય. પાછા બહાર નીકળી ગયા ડાયરેક્ટ ફૂલે અજવાળું આવી ગયું ને એવું લાગ્યું અડધી કલાકથી અંદર જ હતા. આ જો આ સીડી અમને દેખાણી ને આગેથી જોયું ને આ બધાને એમ હતું કે આ બધા પ્રસાદ લેવા જાય પ્રસાદ નહોતું પ્રદર્શનનું હતું. જો હજી અહીંયા ટ્રેનનું છે હજી તો ઘણું મોટું છે અમને એમ કે ખાલી કમળની અંદર છે પણ કમળની અંદર ને બાકી હજી ઘણું મોટું છે પ્રદર્શન. બધા હલો હાઈલા જાઓ સારું હે ને હા હાલો જો અહીંયા મંદિર છે મંદિરમાં કમળમાં જોઈ લીધું હવે આગળ કઈ જગ્યાએ જોવાનું એ આગળ જઈને ખબર પડે. હાલો જો અહીંયા પુલની નીચે આ બાજુ જો જે પ્રદર્શન છે પતિ પહેલાં આ બાજુ જવાનું હોય કારણ કે અહીંયા ટ્રેનની અંદર કાંઈક અંદર ટનલમાં લઈ જાય એની અલગ ટિકિટ આની 20 રૂપિયા આ ફરજિયાત નથી જવું હોય તો જ છે અમે લીધી છે એટલે હવે જાય ટ્રેન આવીને આમાં જવાનું છે આમાંથી કાંઈક અંદર આ ટનલમાં લઈ જાય
હવે કઈ રીતે એ પછી જાય પછી ખબર પડે. અત્યારે અહીંયા પેલા પ્લેટફોર્મ ઉપર બેસી જાય 12 જણા હમાય તો જ જવું હોય, બાકી ભલે પાછો બીજો રાઉન્ડ આવે ત્યારે જાય રે. હાથ ખોટા થઈ જતા ને કરંટ થોડો થોડો ઉપર તો એવું લાગે લાગતું.